હેલો સ્ટુડન્ટ્સ. તો એક સ્ટુડન્ટની મને રિક્વેસ્ટ હતી કે સર સમ નંબર 19 જરા મને સોલ્વ કરીને મોકલાવો ફોટો. તો મેં કીધું ફોટો શા માટે ભાઈ, વિડીયો મોકલાવી દઈએ આખે સોલ્વ કરીને. બરાબર. તો આ સાથે આપણે સમ નંબર 19 આખો સોલ્વ કર્યો છે આ વિડીયોમાં, અને આપણે આ ભણશું. ઓફકોર્સ હાર્ડ સમજો ભાઈ, લાગ્યા પડ્યા છે. ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ તમે બધા ભણ્યા હશો. એનો સૌથી હાર્ડેસ્ટ સમ માનવામાં આવે છે અને જોરદાર છે, ઘણું બધું શીખવા મળશે. બહુ જ મજા પડવાની છે. ઓકે, તો આવી જાઓ બધા મારી સાથે. સમ નંબર 19, જય અને પ્રફુલા. બરાબર, ફાઇનલ અકાઉન્ટ્સ માટે. તો સૌથી પહેલા આપણે જરાક સમ જોઈ લઈએ. સમમાં જુઓ, આપણી કને છે સમ નંબર 19. વી કેન સી ધેટ પેલી લાઈન ખાલી વંચાવું કે જય એન્ડ પ્રફુલ્લા આર પાર્ટનર્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન. ગાઈસ, પહેલે જોઈ લેજો કે પ્રપોર્શન કયો છે. ઘણીવાર અલગ અલગ દીધા હોય તો જોઈ લેવું. બરાબર છે, આમાં ઇક્વલ છે એટલે ઇક્વલ એટલે 1:1. બરાબર. From the trial balance of 31st 3/17 and additional information, prepare financial accounts of the firm. ઓકે, આટલો જ ડેટા છે. હવે જો નેક્સ્ટ પેજમાં મેં સમ થોડુંક ઝૂમ કરીને રાખ્યો છે આપણા બધા માટે. ટ્રાયલ બેલેન્સ આપવામાં આવી છે જય અને પ્રફુલ્લાની 31/3/17 ની. ઘણો બધો ડેટા છે. પેલે હંમેશા હું સ્ટુડન્ટ્સ તમને એમ સલાહ દઈશ કે જોઈ લો કે ટ્રેડિંગ અકાઉન્ટ બનશે કે નહીં. ઘણા સમમાં તમને ખ્યાલ હોય તો ડાયરેક્ટ પીએનએલ બને. જ્યારે ગ્રોસ પ્રોફિટ આપ્યો હોય ને કોઈ પણ એડજસ્ટમેન્ટ એવો ન હોય કે જેમાં ટ્રેડિંગ અકાઉન્ટને અસર થતો હોય, તો તમે ડાયરેક્ટ પીએનએલ બનાવી શકો છો. ક્યારેક ક્યારેક ડાયરેક્ટ પીએનએલ એપ્રોપ્રિએશન અકાઉન્ટ પણ બનાવી શકો છો. પણ આમાં તમે જો કે ટ્રેડિંગ બનશે કે નહીં બને. હવે ઘણીવાર સ્ટુડન્ટ્સ પૂછતા હોય કે સર ઈ કેમ ખબર પડે, તો એક બેસ્ટ વે દઉં ફાઇન્ડ કરવાનું. એક તો જોઈ લો કે કાં ગ્રોસ પ્રોફિટ કે ના આપ્યો ને, એક તો બેસ્ટ જોઈ લો પરચેસ સેલ આપી છે. પરચેસ સેલ આપી હોય ને ગાઈસ, તો નક્કી ટ્રેડિંગ અકાઉન્ટ બનશે બનશે ને બનશે, એ નક્કી વાત છે. ઓકે, એટલે ટ્રેડિંગ અકાઉન્ટ તો તમને ટૂંકમાં બનાવવો પડશે. પછી પીએનએલ અકાઉન્ટ બનશે, પછી પીએનએલ એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનશે. કેપિટલ ને કરંટમાં એવું હોય કે જો કરંટ અકાઉન્ટની બેલેન્સ આપી હોય તો એવા કેસીસમાં કેપિટલ અકાઉન્ટ તમારે નહીં બનાવે. કેપિટલ અકાઉન્ટની એન્ટ્રી આપણે ડાયરેક્ટ કરી દેશું ત્યાં બેલેન્સ શીટમાં. ઓકે, તમે કરંટ અકાઉન્ટ બનાવજો અને પછી સીધો બેલેન્સ શીટ બનાવો. ઓકે, તો કરશું સ્ટાર્ટ ગાઈસ. ચલો, તો અકાઉન્ટ્સ પહેલે તો દોરી નાખી. એક વખત છે ને આવું લખી નાખવું તમારે કે ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ ફર્મ ઓફ જય એન્ડ પ્રફુલ્લા as on the date 31st 3/17. 31st 3/17. ઓકે, પેલે આ લખી નાખવું તમારે, એટલે પછી શું છે તમને વારે વારે લખવું ન પડે. હવે આપણે અકાઉન્ટ્સ પ્રિપેરેશન તરફ આગળ વધીએ. તો સૌથી પહેલે લખો ટ્રેડિંગ અકાઉન્ટ. દોરી નાખો. પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ, પર્ટિક્યુલર્સ, અમાઉન્ટ. આમ તો બધા એક એક પેજના બનાવી નાખાય એટલે પછી ક્યારેક ખૂટે નહીં. શું યુઝ્યુઅલી ટ્રેડિંગ અકાઉન્ટમાં હાફ પેજ જોઈતું હોય. ઓકે, આ આપણું થઈ ગયું ટ્રેડિંગ અકાઉન્ટ. બીજું બનાવી નાખો પીએનએલ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જેને કહેવાય.
બધા બને તો એક એક પેજ ના બનાવી નાખો, તો બધી પ્રોબ્લેમ જ નહીં. ધેન હવે જોઈશે પીએનએલ એપ્રોપ્રિએશન એકાઉન્ટ. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ. અને ફાઇનલી ગાઈસ બનશે બેલેન્સ શીટ. લાયબિલિટીઝ, assets, ઓકે. ડન ગાઈસ. તો આ સાથે આપણા અકાઉન્ટ્સ દોરાઈ ગયા હશે. બરાબર છે. પેલો જ છે આપણો ટ્રેડિંગ અકાઉન્ટ, પછી પીએનએલ, પીએનએલ એપ્રોપ્રિએશન, પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ અને બેલેન્સ શીટ. બરાબર છે. તો લેટ્સ સ્ટાર્ટ. આ ડેબિટ સાઇડ છે ને આ ક્રેડિટ સાઇડ બધા અકાઉન્ટમાં, સિવાય બેલેન્સ શીટ. આ તો ખ્યાલ જ હશે બધાને. આમાં લખવાની જરૂર ન હોય, આ ક્રેડિટ હોય અને આ ડેબિટ હોય. ઓકે, ચલો તો હવે સમ વાંચતા જઈએ અને કરતા જઈએ. સૌથી પહેલે એકોર્ડિંગ ટુ મી આપણે જોઈ લેવું જોઈએ કે કરંટ એકાઉન્ટ આપ્યા છે કે કેપિટલ એકાઉન્ટ. તો કેપિટલ તો બધામાં હોય જ. કરંટ એકાઉન્ટ હોય તો તમારે કરંટ એકાઉન્ટ બનાવ્યા પણ છે ને એની બેલેન્સ લખી નાખવી જોઈએ. કરંટ એકાઉન્ટ છે તો કઈ કોઈ પણ બેલેન્સ હોઈ શકે, ડેબિટ હોય, ક્રેડિટ હોય. કેપિટલની હંમેશા ક્રેડિટ જ હોય, પણ કરંટ એકાઉન્ટની કોઈ પણ બેલેન્સ હોઈ શકે. તો કરંટ એકાઉન્ટમાં તમે જુઓ તો જયની જુઓ ડેબિટમાં છે 12,000 અને પ્રફુલાની 4,000 છે ક્રેડિટમાં. તો ચાલો બેલેન્સ લખી નાખીએ આપણે. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. જયની છે 12,000 ડેબિટમાં અને બાય બેલેન્સ બ્રોટ ડાઉન પ્રફુલાની છે ક્રેડિટમાં 4,000. તો સિમ્પલી જેનો પણ ડેબિટ હોય એ ડેબિટ સાઈડ લખવાનું ને જેનો ક્રેડિટ હોય એ ક્રેડિટ સાઈડ લખવાનું. સો સિમ્પલ ઇઝ ધેટ. ઓકે, એન્ડ વન મોર ટાઈમ. પછી શરૂઆત ક્યાંથી કરવાની? તો પછી તમારે કેપિટલ એકાઉન્ટ જોઈ લેવાય.
કેપિટલ અકાઉન્ટ, કેપિટલ તો હંમેશા ક્રેડિટેડ હોય, 1 લાખ અને 1,40,000 દેખાય છે બધાને? 1 લાખ ને 1 લાખ, 1 લાખ ને 1,40,000. તો બેલેન્સ શીટમાં ડાયરેક્ટ જવા દો આ વખતે. અહીંયા લખી નાખો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, બીકોઝ આમાં કોઈ ચેન્જીસ નથી થવાનું. જય 1 લાખ ને પ્રફુલા 140, ટોટલ જવા દો 240. ઓકે, જો કેપિટલ અકાઉન્ટ બનાવ્યો છે તો કેપિટલની બેલેન્સ સૌથી છેલ્લે મળે, પણ કરંટ એકાઉન્ટ બનાવ્યો છે એવા કેસીસમાં તમે ઈચ્છો તો કેપિટલ આવી રીતે ડાયરેક્ટ લખી નાખવાનું, એટલે પછી ભૂલાય જ નહીં. ઓકે, પછી ડ્રોઈંગ્સ, ડ્રોઈંગ્સની ડેબિટ બેલેન્સ છે 12,000 ને 16,000 દેખાય છે, 12,000 ને 16,000 કરંટ એકાઉન્ટમાં આવશે. તો કરંટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખી નાખો તો ડ્રોઈંગ્સ એકાઉન્ટ 12,000 16,000. ઓકે, ડ્રોઈંગ્સ લખી નાખવાના. જો આ થઈ ગયું હોય તમારા બધાનું ડ્રોઈંગ સુધીનું કામ, હવે ગુડ સ્ટોક જોઈ લેવાય, ઓપનિંગ સ્ટોક હોય તો. ને મારો એક્સપિરિયન્સ છે કે જ્યારે જ્યારે ઓપનિંગ સ્ટોક હોય ને ત્યાં પેલો જ એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોકનો હોય છે જ. તો ઓપનિંગ સ્ટોક હશે જ. ક્લોઝિંગ સ્ટોક એડજસ્ટમેન્ટમાં છે ને તો જ ઓપનિંગ સ્ટોક હશે, નહીતર નહીં હોય. તમે ચેક કરી લેજો. આમાં પેલો જ એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોકનો છે, તો અહીંયા ઓપનિંગ સ્ટોક છે 1,416 નો 60,000 60,000. તો એ લખી નાખો તમે, હું તો કહું ટ્રેડિંગ એકાઉન્ટમાં, કારણ કે એ સૌથી પહેલે લખાય. ડેબિટમાં લખો ટુ ઓપનિંગ સ્ટોક 60,000, સૌથી પહેલે લખી નાખો. બસ આટલો ફંડામેન્ટલ ક્લિયર થાય ને પછી એડજસ્ટમેન્ટ સોલ્વ કરવાનું. મારી સ્ટાઇલ કંઈક એવી છે કે હું પહેલે એડજસ્ટમેન્ટ સોલ્વ કરાવીશ, પછી પહેલે ટ્રાયલ બેલેન્સ નહીં, પહેલે એડજસ્ટમેન્ટ. એક એક એડજસ્ટમેન્ટ જરાક વાંચી પણ લે. શું કહ્યું છે એડજસ્ટમેન્ટમાં? પહેલો એડજસ્ટમેન્ટ છે કે ક્લોઝિંગ સ્ટોકનો હમણાં વર્કિંગ કરાવીને ક્લિયર કરાવી દઈશ. પછી ઇન્ટરેસ્ટ ઓન કેપ 9% કરંટ એકાઉન્ટના ને ડ્રોઈંગના, ઠીક છે. મંથલી સેલેરી 700 પે ટુ જય, અને જયની સેલેરી છે. હવે જોજો, પ્રફુલ્લા હેઝ ઇન્ટ્રોડ્યુસ એડિશનલ કેપિટલ ઓફ 20,000 ઇન 1,117. આ નડે, આ તમને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં નડે. કારણ કે જો તમે પેલી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણી લો તો રહી રહીને આ એડજસ્ટમેન્ટ ધ્યાનમાં આવે તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં પ્રોબ્લેમ થાય. એટલે પહેલે તમારે ફોર્થ કરવો પડશે, પછી તમે સેકન્ડ કરી શકશો. બરાબર. ફિફ્થ, જયે વિડ્રો કર્યો છે 1,000 પર મંથ ઓન ધ ડેટ લાસ્ટ ડેટ ઓફ ધ ઈચ મંથ, ને પ્રફુલ્લાએ વિડ્રો, એટલે આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માટે યુઝફુલ છે. ડેપ્રેસિએશનનો છે, મશીનનો ને ફર્નિચરનો. ને પ્રફુલ્લાએ પાછો વિડ્રો કર્યો છે ગુડ્સ, જે ભૂલથી સેલ્સ બુકમાં લખાઈ ગયું, એટલે આ પાછા ડ્રોઈંગ્સમાં પ્રોબ્લેમ થશે. એટલે પેલે છે ને એક વસ્તુ છે ને યાદ રાખજો, આમાં ઘણી બધી ભૂલો છે. આ સેકન્ડ એડજસ્ટમેન્ટ છે ને છેલ્લે કરજો, એઝ પર માય ઓપિનિયન. આ છેલ્લે કરજો, બધું પતી જાય ને પછી, નકા પ્રોબ્લેમ થશે. ઓકે, નકા શું રહી રહીને એ પ્રોબ્લેમ થશે. ને આઠમો કે વન ડેટર બીકેમ ઇન્સોલ્વન્ટ, આવું 11th હતો એક સમમાં, ઇન્સોલ્વન્ટ, ને આના ઉપરથી બેડ ડેટ મળશે. તો તમે પેલો એડજસ્ટમેન્ટ કરો ભલે ક્લોઝિંગ સ્ટોક વાળો, હવે સેકન્ડ થોડોક આઈ વુડ સજેસ્ટ કે હોલ્ડ ઉપર રાખો, કારણ કે એનામાં નકા પ્રોબ્લેમેટિક છે. પેલો જ, ધ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 60,000, out of which the market value of 10% goods is 20% less than market value, and 20% goods is 10% less, and remaining goods of 42,000 is valued 25% less than book value. આવો તો 11th આવતું ને, તેમ છતાં હું તમને બધાને એક વખત સમજાવી દઉં, ભૂલી ગયા હતો કે ક્લોઝિંગ સ્ટોકનો રૂલ કંઈક એવો છે સ્ટુડન્ટ્સ, કે એક હોય બુક વેલ્યુ અને અધર હોય માર્કેટ વેલ્યુ. એકોર્ડિંગ ટુ રૂલ્સ આપણે આ બેમાંથી જે ઓછી રકમ હોય ને એને કન્સિડર કરવાની. એટલે ઘણી વખત ખબર છે એવા એડજસ્ટમેન્ટ આવતા હોય છે કે બુક વેલ્યુ ઓફ ક્લોઝિંગ, માર્કેટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 60,000 નહીં, કે બુક વેલ્યુ 60,000 છે તો એના 10% વધુ છે, મોર વાળામાં હું હંમેશા સજેસ્ટ કરું સ્ટુડન્ટને કે એડજસ્ટમેન્ટ જ નહીં કરવાનું. કારણ કે વળી તમે 10% યાર વધારશો. વળી હું તમને કહીશ કે કમ્પેર કરો 60,000 ને 66,000, તો ઓફકોર્સ 60,000 સિલેક્ટ થશે ને. એના કરતા મોર વાળો હોય ને તો એડજસ્ટમેન્ટ ઓપરેટ જ નહીં કરવાનો, આંખ બંધ કરીને સીધો 60,000 ક્લોઝિંગ સ્ટોક લખી આવો, મતલબ જે હોય. પણ લેસ વાળો હોય ને
તો ઓપરેટ કરવો પડે. એટલે આમાં ઘણા બધા લેસ વાળા છે તો ઓપરેટ કરવા પડશે. તો ચાલો એક ચાર્ટ દોરી આવી જાવ. વર્કિંગ નોટ ઘણી બધી થશે, તો હેડિંગમાં લખો વર્કિંગ નોટ્સ. ઘણી બધી થશે, એક નહીં થાય. તો પેલી વર્કિંગ નોટ ગાઈસ, ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક કીધું છે કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 60,000 છે. તો પેલે હું એમ કરું, અહીંયા 60,000 લખીને ચાર્ટ બનશે વ્યવસ્થિત. પછી એમ કહ્યું છે કે આઉટ ઓફ વિચ માર્કેટ વેલ્યુ ઓફ 10% ગુડ્સ ઇઝ 20% લેસ. આખો એડજસ્ટમેન્ટ ભેગો ન વાંચો, કટકે કટકે વાંચો. 10% ગુડ્સની વેલ્યુ 20% લેસ છે. તો પેલે એમ કરો બધા, અને 10% તો કરો. તો તમે કહેશો સર 6,000 થાય. હવે એની 20% લેસ કરો. 20% લેસ કરી દઈ એટલે 1200 કટ થઈ જશે. તો એની વેલ્યુએશન કેટલી થશે? 4,800. બસ કટકે કટકે કરો, સ્ટેપ બાય સ્ટેપ. પેલે આટલું બતાવી લો. ઓકે, હવે આગળનું વાંચો. માર્કેટ વેલ્યુ ઓફ 20% ગુડ્સ ઇઝ 10% લેસ. 20% ગુડ્સની વેલ્યુ 10% ઓછી છે. તો પેલે વરી આના 20% કરવા પડશે યાર. તો 20% કાંક થાય 12,000. જેની વેલ્યુએશન પાછી 10% ઓછી છે, તો એમાંથી 10% ઓછા કરી દો. એટલે 1 સેકન્ડ 1200 કટ થશે, 10,800 આવશે એને. ઓકે, અને આમ તો એ લોકોએ કીધું છે રિમેનિંગ 42,000, પણ હું તો એમ ઈચ્છું છું કે નકે તો શું તમને ખબર ના પડે? ટોટલ 100% હોય, એમાંથી 10% ને 20% તો તમે કરી લીધા, તો બચે કેટલા? ઓફકોર્સ 70% બચે. ને 60 ના 70% કેટલા થાય? 42,000. આપણે કે નકે આપણે મોતાજ નથી એ વાતના, આપણે ખબર પડી જ જશે 42,000 હોય. ઓકે, અને રીડ આઉટ કે એના વિશે શું કહ્યું છે? એના વિશે કહ્યું છે કે રિમેનિંગ 42,000 ની વેલ્યુ 25% લેસ ધેન છે. 25% ઓછી કરવાની વેલ્યુએશન, આમાંથી લેસ કરો 25%. તો 42,000 માંથી માઇનસ કરું છું 25%, તો આવે છે 31,500. હવે આ બધા જે આયા ને એ બધા વચ્ચે પ્લસ કરી નાખો તો ખબર પડી જાય કે ટોટલ વેલ્યુ કેટલી છે. બધું થઈને ગાઈસ થશે 47,100. ક્લોઝિંગ સ્ટોક બધું થઈને થશે 47,100. ઓલરાઈટ ગાઈસ, so closing stock of adjustment will be recorded in trading account and also in balance sheet. એટલે આ બે જગ્યાએ એન્ટ્રી થશે. ઓકે, તો પેલે ક્યાં થશે? ટ્રેડિંગ એકાઉન્ટમાં. ટ્રેડિંગ એકાઉન્ટમાં આમ તો નીચે લખાય બાય ક્લોઝિંગ સ્ટોક $47,100. એક તો ટ્રેડિંગ એકાઉન્ટમાં લખો, પેલે જ ટ્રેડિંગ એકાઉન્ટમાં બાય ક્લોઝિંગ સ્ટોક 47,100. અને પછી છે ને અસેટ્સમાં અહીંયા ક્યાંક નીચે લખી નાખવાનું. એટલે એમાં શું છે કે પેલે તમે ફિક્સ અસેટ્સ લખો ને, મોટી અસેટ્સ, પછી કરંટ અસેટ્સ લખો તો સારું લાગે. બાકી જવાબમાં કઈ ફરક ન પડે, પણ સારું લાગે એટલે ગોઠવીને જ લખવાનું. એટલે ક્લોઝિંગ સ્ટોકને નીચે જ લખવાનું 47,100. ઓકે, ડન. તો આ આપણે એક કરી બેલેન્સ શીટમાં અસેટ્સમાં, અને એક કર્યું ટ્રેડિંગ એકાઉન્ટમાં. એટલે પેલું એડજસ્ટમેન્ટ આપણું આ સાથે થયું પૂરું. સેકન્ડ એડજસ્ટમેન્ટની મેં તમને ના પાડી હતી કે હમણાં ન કરજો, નકા પ્રોબ્લેમ થશે, એ છેલ્લે કરશું. થર્ડમાં આવો. મંથલી સેલેરી ઓફ 700 રૂપી ઇઝ પેએબલ ટુ જય. ઓકે, એટલે મહિનાનો પગાર એનો 700 થાય જયનો. તો જરાક આપણે કેલ્સી ઉપાડો તો 700 × 12 કરીએ તો 12,84. યરલી આટલો થવો જોઈએ ને, 8,400. એગ્રી કરો છો બધા? 8,400 થવા જોઈએ જયનો સેલેરી. ડન. હી હેઝ વિથડ્રોન ધ સેલેરી ઓફ 4 મંથ. એને 4 મહિનાની સેલેરી ઉપાડી લીધી છે. અચ્છા, એટલે 4 મહિનાનો તો એને દેવાઈ ગયો છે. 700 × 4 એટલે 2,800 એને દેવાઈ ગયા છે. બાકીના મતલબ આમાંથી આટલા માઇનસ કરીને બાકી આપણે આઉટસ્ટેન્ડિંગ છે, પણ 2800 એને લઈ લીધા. જે સેલેરીમાં ઇન્ક્લુડેડ છે, અહીંયા ભૂલ કરી આ લોકો, અહીંયા ભૂલ કરી કે જય પાર્ટનર છે, આમની સેલેરી ઉપર સેલેરીમાં ન હોવી જોઈએ. ઉપર સ્ટાફની સેલેરી હોય, એમ્પ્લોઈઝની હોય, એ બધું સમજી શકાય છે, વર્કરની હોય. પણ તમે
તમારા ઓનર કે તમારા પાર્ટનરની સેલેરી આમાં નથી નાખી શકતા, બીકોઝ એ પીએનએલ નો ખર્ચો ન કહેવાય, એ પીએનએલ એપ્રોપ્રિએશન નો ખર્ચો કહેવાય. તો પેલી તો તમારી ભૂલ એ છે કે જય કેટલી સેલેરી ઉપાડી, 2800, એટલે ભૂલ 2800 રૂપિયાની છે જે સેલેરીમાં ઇન્ક્લુડેડ છે, જે મને જરાય ગમતું નથી. એટલે પેલે તો હું એમ કરીશ કે 2800 સેલેરીમાંથી માઇનસ કરીશ. ચેક કરો, ચેક કરો, ચેક કરો. આયરી સેલેરી 20,000 રૂપિયા છે, દેખાય છે બધાને? 20,000 એટલે 20,000 માંથી પેલે તો હું 2800 માઇનસ કરીશ, એ મને નથી ગમતું. તો પેલે પીએનએલ માં ડેબિટ હું લખું છું, ટુ સેલેરી 20,000 અંદર જ માઇનસ જય સેલેરી, અને 4 જ મહિનાની હો, 4 મહિનાની જ બિચારા ઉપાડી છે, એટલે આખીને કટ કરજો, 4 મહિનાની કટ કરો તો કંઈક આવશે ફાઇનલી 17,200. એટલે પેલે તો તમે આ શું કરું, મિસ્ટેક રેક્ટિફાય કરી, મિસ્ટેકને રેક્ટિફાય કરી. હવે જયની સેલેરી રિયલમાં આવે ક્યાં, તો ઈ પીએનએલ માં નો આવે, ઈ આવે પીએનએલ એપ્રોપ્રિએશનમાં. અને ઈ 4 મહિનાની કે 6 મહિનાની ના આવે, ઈ ફૂલ આવે, ફૂલ આવે. હવે કેવી રીતે એન્ટ્રી થાય હું તમને સમજાવું. સેલેરી ઓફ જય. હવે જો હું તો સ્ટુડન્ટ્સ આવી રીતે કરાવતો કે પેલે તમે એને કેટલી વિડ્રો કરી લીધી છે, 2800 ની કરી લીધી છે, બરાબર. એનો મતલબ કે 4 મહિનાની એને કરી લીધી છે ને 8 મહિનાની દેવાની બાકી છે. એગ્રી કરો છો ને? તો જે બાકી છે ને એને પ્લસ કરાય આઉટસ્ટેન્ડિંગ, આઉટસ્ટેન્ડિંગ સેલેરી. કેટલી એની બાકી છે, તો તમે કહેશો સર 8 મહિનાની બાકી છે, તો 700 ઇન્ટુ 8, 5,600, બરાબર, એ એડ થશે. અને બારે તો છે ને 8,400 જ જશે. યાદ રાખજો, પીએનએલ એપ્રોપ્રિએશનમાં પાર્ટનરને રિલેટેડ બધા ખર્ચા આવે, અને ડેબિટમાં ઈ તો યરલી જ આવે. ભલે ને તમે યાર 4 મહિનાની દીધી હોય, પણ હું તો અહીંયા આઉટસ્ટેન્ડિંગ બતાવીને પણ લખીશ તો 12 મહિનાનો, કારણ કે એપ્રોપ્રિએશન 12 મહિનાનો છે, 4 મહિનાનો નથી. ઓકે, તો આવી રીતે આઉટસ્ટેન્ડિંગ બતાવીને કરું. બીજું હવે કોઈક સ્ટુડન્ટને થતું હશે કે સર આઉટસ્ટેન્ડિંગ છે તો લાયબિલિટી કહેવાય, તો હાલો આપણે લાયબિલિટીમાં બતાવી. તો એમાં હું તમને કહીશ ચોકડી, એમ નહીં કરવા દો. આવે આઉટસ્ટેન્ડિંગ સેલેરી લાયબિલિટીમાં, ખોટી વાત નથી, પણ આઉટસાઇડર્સની. આ તો આપણો ઘરનો ભાઈ એ જય, આપણો પાર્ટનર હે, આ કાંઈ લાયબિલિટી થોડી છે. એટલે એને કાંઈ દેવાના બાકી હોય ને તો એના કેપિટલ કે કરંટ એકાઉન્ટ જે હાલતો હોય એમાં ક્રેડિટ કરવાનું. અહીંયા ડેબિટ તો ત્યાં ક્રેડિટ. એ શીખ્યા હશો ને બધા કે એપ્રોપ્રિએશનમાં જે ડેબિટ થાય એ બધું કરંટ કે કેપિટલ જે બનાવ્યું એમાં ક્રેડિટ થાય. પણ હા, 2800 ઓલરેડી એને ઉપાડી લીધા છે, એટલે બધે બધા નહીં થાય ક્રેડિટ, ખાલી આઉટસ્ટેન્ડિંગ છે એટલા જ થશે 5,600. તો અહીંયા 5,600 લખવું પડશે બાય સેલેરી અકાઉન્ટ, પણ આઉટસ્ટેન્ડિંગ 5,600 ઓનલી જયના ખાનામાં, પ્રફુલામાં નહીં. પૂરા નહીં હો, જેટલા બાકી છે એટલા જ. ઓકે, કારણ કે ઓલરેડી એને 4 મહિનાનો ઉપાડી લીધો છે, એટલે એને કરંટ એકાઉન્ટમાં રિફ્લેક્ટ થઈ ગયા હશે. જેટલા નથી દીધા એ જ તમારે એને ક્રેડિટ કરવા પડશે. ઓકે, તો આ સાથે આપણો આ એડજસ્ટમેન્ટ પણ થયો પૂરો, બરાબર. પછી નેક્સ્ટ આપણી કને કયો છે એડજસ્ટમેન્ટ? આ તો કરાવી દીધો. ફોર્થ જો, પ્રફુલાએ ઇન્ટ્રોડ્યુસ કરી છે એડિશનલ કેપિટલ. આ છે ને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે જ એકચ્યુઅલી આપવામાં આવ્યો છે. આ ડ્રોઈંગ્સ માટે છે, ડ્રોઈંગ્સનો ઠીક છે, એ પછી કરશું. પેલે કેપિટલનું એમ કરીએ, પતાવી લઈએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ભેગે ભેગો પતાવી લઈએ, 10% છે, જોઈ લઈએ, બરાબર. એને પ્રફુલાએ ઇન્ટ્રોડ્યુસ કરી છે એડિશનલ કેપિટલ 20,000ની 1170. એ પ્રફુલાએ નવા જૂની કરી છે, જય નથી કરી કાંઈ. સો આઈ વુડ સજેસ્ટ કે એક વર્કિંગ નોટ કરીએ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ માટે. તો સેકન્ડરી કરો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. હવે જુઓ, જયને તો આમ કોઈ ગાઈસ કોઈ પ્રોબ્લેમ નથી ને, જયની ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, કારણ કે જય તો કોઈ નવા જૂની કરી નથી એના. તો જયની કેપિટલ હતી કેટલી જરાક જોવો તો, ઓલરેડી તમે બેલેન્સ શીટમાં લખી છે. જયની છે 1,00,000 ને ઓની છે 1,40,000. તો એની 1,00,000 ઉપર તો તમે ગણી લો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ જેટલો ગણાય એટલો. કેટલા પર્સન્ટેજ છે? 10%.
10,000. પ્રફુલ્લા, પ્રફુલ્લામાં સરસ વર્કિંગ થશે. કારણ કે પ્રફુલ્લામાં આપણે એક એડજસ્ટમેન્ટ કીધું છે કે એમણે થોડીક નવી એડિશનલ કેપિટલ આપી છે 1117 ના 20,000 રૂપિયાની. હવે એક વાત છે ને, યાદ રાખજો, ઘણા સ્ટુડન્ટ એ ભૂલ કરી નાખતા હોય કે એમ સમજે કે સર આ 1,40,000 માં 20,000 એડ કરીને 1,60,000 કરી દો. ચોખ્ખી ના. બીકોઝ આ 1,40,000 છે ને એ યર એન્ડના છે. આનામાં ઓ 20,000 એડ કરેલા જ છે. તો તમારે ખાલી એટલો લોજિક લગાવવાનો છે કે યરની ઓપનિંગ ડેટમાં એની કેપિટલ કેટલી રહી હશે. આ 1,40,000માં 20,000નો એડિશન ઇન્ક્લુડિંગ જ છે. તો ઓપનિંગમાં તો 120 રહ્યા હશે ને, 1,20,000, તો જ 1,40,000 થયા હોય. સમજમાં આવે છે હું શું કહેવા માંગુ? તો મને છે ને આમાં પ્રફુલ્લામાં એમ કરવું પડશે કે ઓપનિંગ બેલેન્સ કેટલી રહી હશે એનો અલગ હિસાબ થશે, ને એડિશન જે છે, એડિશન કર્યો છે એને 1,111 ના કર્યો હતો ને લગભગ, યસ 1,117 ના, એનો વળી અલગ હિસાબ થશે. એડિશન કર્યો છે 20,000 નો, યર એન્ડમાં એની કેપિટલ છે 140 ની, તો લોજિક લગાવવો પડશે કે ઓપનિંગ બેલેન્સ છે ને 120 હોવી જોઈએ. કારણ કે બે થઈને છે તો 1,40,000. હવે આ જે 120 છે ને એના 10% ફૂલ રેટના લાગી શકે, કાંઈ વાંધો નથી, પૂરેપૂરા 12,000. પણ આ છે ને જાન્યુઆરીમાં જ કર્યું છે અને તમારો યર એન્ડ થાય છે માર્ચમાં. તો ગણી લ્યો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 3 મંથ્સ, ઓનલી 3 જ મહિનાનો એનામાં લાગે. તો ઇન્ટુ 10% ઇન્ટુ 3/12, તો 500 એનું આવશે. એટલે ટોટલ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ થશે 12,500 પ્રફુલ્લા. જયમાં તો અમે કોઈ ઇસ્યુ હતો જ નહીં, 10,000, ને પ્રફુલ્લાનો થશે 12,500. ઓકે. હવે આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરને રિલેટેડ એક્સપેન્સ કહેવાય, તો એ પીએનએલ એપ્રોપ્રિએશનમાં જશે. તો પીએનએલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડ એન્ટ્રી થશે તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, જય 10,000 ને પ્રફુલ્લા 12,500. So total would be 22,500. 22,500. ઓકે, am I clear? અને અહીંયા ડેબિટ થાય એ બધો કરંટ કે કેપિટલમાં ક્રેડિટ થાય. તો અહીંયા દેખો બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, જયમાં 10,000 ને પ્રફુલ્લામાં 12,500. બસ. તો આ સાથે આપણો આ એડજસ્ટમેન્ટ મતલબ થયો પૂરો, ને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એ ભેગી ગણાય જ ગઈ. હવે જુઓ, ડ્રોઈંગ્સમાં સરસ એવું છે. એમાં તો હું એમ સજેસ્ટ કરીશ કે પેલે છે ને 7th જુઓ, એ નડશે વળી, કે પ્રફુલ્લાએ ગુડ્સ પણ વિડ્રો કર્યો છે 2,000 રૂપીસનો 112 ના, વિચ ઇઝ રેકોર્ડેડ ઇન સેલ્સ બુક ઓફ 2,400. નકર વળી આ ગણીને શું તમે હમણાં ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ગણી આવશો, પણ વળી રહીને યાદ આવશે કે એને ગુડ્સ વિડ્રો કર્યો છે, તો એ ડ્રોઈંગ્સ જ કહેવાય ને. તો એના ઉપર એ ડેટ આપી છે તો ઇન્ટરેસ્ટ તો કેલ્ક્યુલેટ થવો જ જોઈએ. ઓકે, એટલે પહેલે આઈ વુડ સજેસ્ટ કે 7th કરી લો, પછી કરજો, નકર વળી પ્રોબ્લેમ થશે. પ્રફુલ્લાએ વિડ્રો કર્યો છે ગુડ્સ 2,000 નો, એ વિડ્રો કરો કે કેશ લઈ જાઓ કે અસેટ લઈ જાઓ, બધું ડ્રોઈંગ્સમાં જ કન્સિડર થશે, જે સેલ્સ બુકમાં લખી નાખ્યું. હવે આ જ્યારે હું સ્ટુડન્ટ્સને ભણાવતો હોઉં તો કહેતો હોઉં કે યાર હું તમને કહું કે ફેન ચાલુ કરો ને તમે ન કરો ને તો હજી મને બહુ ગુસ્સો ના આવે, કારણ કે મારે હવે જઈને શું કરવાનું છે, ખાલી ફેન જ ચાલુ કરવાનું. પણ હું તમને કહું ફેન ચાલુ કરો ને તમે ટ્યુબલાઇટ ચાલુ કરી નાખો, તો પેલે મારે ટ્યુબલાઇટ બંધ કરવી પડે ને પછી ફેન ચાલુ કરવું પડે. એટલે મતલબ કે અનરેકોર્ડેડ હોય ને તો એક જ એન્ટ્રી, મતલબ એક વસ્તુને સ્વીકારીને હું ભૂલ સુધારી નાખું ને તો જલ્દી થઈ જાય. પણ તમે એકનું બીજું કરી નાખો ને તો પેલે મને તમારી ભૂલ સુધારવી પડે ને પછી રિયલ ઇફેક્ટ આપવી પડે. આમાં કાંઈક એવું જ થયું છે કે 2,000 રૂપિયાનો માલ પ્રફુલ્લા લઈ જાય છે એ તો ઠીક, પણ આપણે ભૂલથી સેલ્સ બુકમાં લખી નાખ્યું છે
સેલ્સ બુકમાં લખી નાખ્યું છે એ ભલે ને ખોટી રકમથી 2400 થી લખી નાખ્યું છે. તો એક તો વાત એ કે સેલ્સમાં તો આ લખી ન શકાય, એટલે સેલ્સમાંથી શું કરવું પડશે? માઇનસ. તો ચેક કરો સેલ્સ હશે ક્યાં? સેલ્સ 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 સેલ્સ, યસ. પરચેસ એન્ડ સેલ્સમાં ક્રેડિટ સાઇડ 3,80,000 આ સેલ્સ છે. તો ટ્રેડિંગ એકાઉન્ટમાં પધારો બધા, ક્રેડિટ સાઇડ લખો બાય સેલ્સ 3,80,000 માઇનસ કરો રોંગલી રેકોર્ડેડ, ને એ મિસ્ટેક કેટલા રૂપિયાથી થઈ હતી? 2,400 થી. હજી બારે લઈ જવાની તકડ ન કરજો, બારે છેલ્લે લઈ જાશું. અત્યારે ખાલી આમ માઇનસ કરી ને રાખી દો. ઓકે. બીજી આની ઇફેક્ટ ક્યાં થાય? તો બીજી આની ઇફેક્ટ થાય ઓફકોર્સ ડેટર્સમાં. સેલ્સ કોનાથી કનેક્ટેડ હોય? ડેટર્સથી. ને સેલ્સ બુક એટલે ક્રેડિટ સેલ્સની જ વાત થઈ રહી છે. તો ડેટર્સમાં તો આમે ઘણું બધું થતું હોય છે. તો ડેટર્સમાં જગ્યાએ ખપશે તો હું જરાક નીચે જ કરું. જગ્યા સારી એવી ખપતી હોય છે ઘણી વાર. તો જુઓ ડેટર્સ પેલે અસેટ્સમાં છે કેટલા ડેટર્સ જોઈ લઈ. ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ આ રહ્યા. ડેટર્સ આ કહેવાય ડેબિટ સાઇડ વાળા 48,000 ગાઈસ. તો 48,000 ડેટર્સ અંદર જ રાખો. માઇનસ કરીશ રોંગલી રેકોર્ડેડ. $2,400 ને હજી અંદર જ રાખજો, કારણ કે આમાં બેડ ડેટ વાળો છે ટોપિક આ વખતે. 45,600 અંદર જ રાખજો, થોડીક વાર રહીને એનો સુધારો લઈ લેશું. બરાબર. આ તમે શું કર્યું કે મિસ્ટેકને રેક્ટિફાય કરી. આ 2,400 જે ભૂલથી લખી નાખ્યા હતા ને એ હવે રિયલમાં છે શું? એ 2,000 રૂપિયાથી જ એન્ટ્રી છે રિયલમાં. જે પ્રફુલ્લાએ ગુડ્સ વિડ્રો કર્યો હતો. હવે સ્ટુડન્ટ્સ, ગુડ્સ વિડ્રો થાય એટલે ગુડ્સ બિઝનેસમાંથી જાય છે. તમે શીખ્યા હશો કે ગુડ્સ બિઝનેસમાંથી કોઈ પણ રીતે જાય અનલેસ સેલ્સ કે પરચેસ રિટર્ન, તો એ પરચેસમાંથી માઇનસ થાય. તમે એ ડ્રોઈંગ્સ કર્યું હોય તો ભલે, કે તમને ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયો હોય તો ભલે, કે કોઈ પણ રીતે એડવર્ટાઇઝમેન્ટમાં આપ્યો હોય, ગુડ્સ જાય છે ને તો પરચેસમાંથી માઇનસ થશે. તો ચેક કરો પરચેસ 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 આવ્યો 2 લાખ. 2 લાખ ટ્રેડિંગ એકાઉન્ટમાં લખો. ડેબિટમાં ટ્રેડિંગ એકાઉન્ટમાં આવી જાઓ બધા પહેલે. ટ્રેડિંગ એકાઉન્ટમાં પરચેસ અંદર જ લખો 2 લાખ અને માઇનસ કરો ગુડ્સ ટેકન બાય પાર્ટનર. કોણ પાર્ટનર છે? એ નામ લખવું હોય તો લખી નખાય ભલે. પ્રફુલ્લા ને લગભગ કે જય ના પ્રફુલ્લા. પી લખી નાખવાનું બરાબર. અત્યારે યાદગીરીમાં 2,000 બારે ન જવા દેજો, બારે છેલ્લે જવા દેશો. અત્યારે ખાલી માઇનસ કરીને રાખી દો. એક તો આ ગુડ્સ જાય છે તો એ પરચેસમાંથી માઇનસ થાય, અને બીજું આને ડ્રોઈંગ્સ જ કહેવાય. આને ડ્રોઈંગ્સ જ કહેવાય. તો ડ્રોઈંગ્સને તમે કેમ અહીંયા કરંટ એકાઉન્ટમાં લખતા, તો આને અહીંયા આવી રીતે લખી નાખો તો ડ્રોઈંગ્સ એકાઉન્ટ. પણ બ્રેકેટમાં લખવાનું ગુડ્સ, એટલે યાદ રહે કે આ જે અલગથી ગુડ્સ વાળો હતો ને એ છે, ને 2,000 પ્રફુલ્લાના ખાના. એટલે હવે તમારા દિમાગમાં રહેવું જોઈએ કે પ્રફુલ્લાનો ડ્રોઈંગ 16,000 નહીં પણ 18,000 છે. હા માનું છું ભાઈ, ની ડેટ અલગ અલગ છે એટલે, પણ ટોટલ 18,000 નો ડ્રોઈંગ કહેવાય, 16,000 નો ન કહેવાય. એટલે ઇન્ટરેસ્ટ આ બે ઉપર કેલ્ક્યુલેટ થશે. ઓકે. તો આ સાથે આપણો આ એડજસ્ટમેન્ટ પણ થયો પૂરો ગાઈસ. હવે જોઈ લો જે પેન્ડિંગ હતો ને એ એડજસ્ટમેન્ટ. કયો પેન્ડિંગ હતો આપણો? આ યસ, જય વિડ્રો કર્યો છે 1,000 રૂપી પર મંથ ઓન લાસ્ટ ડેટ ઓફ ઈચ મંથ, ને પ્રફુલ્લાએ વિડ્રો કર્યો છે 110 ના. ઓકે ફાઇન. આવી જાઓ ને વર્કિંગમાં. લખો થર્ડ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ પેલે કરીએ જય નો. જય વિશે શું વાત કરી છે આ લોકો જોઈ નહીં.
જય વિશે કીધું છે કે જય ₹1000 પર મંથ લાસ્ટ ડેટના ઈચ મંથ કરે છે. આ તમે બધા ભણ્યા હશો ફર્સ્ટ ચેપ્ટરમાં ગાઈસ, કે દર મહિનાની લાસ્ટમાં કરે ને તો 66 આવે, દર મહિનાના ફર્સ્ટમાં કરે તો 78 આવે બાય 12, ને 15th ના કરે તો 72 આવે. એટલે પર મંથ વાળો આપ્યો હોય ને છેલ્લી તારીખે કરતા હોય ને તો 66/12 આવે. અને જોઈ લો પર્સન્ટેજ કેટલા છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સના, તો 12% છે. જુઓ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સના પર્સન્ટેજ, તો 12% ઇન્ટુ 66/12 પર મંથ. આમાં મંથલી ડ્રોઈંગ્સ તો અહીં તો આ કાંક થાય છે 660. અને પ્રફુલ્લાનો કઈ આવો કેસ નથી કે એને મહિને મહિને કર્યું હોય, પણ એને એમ કીધું કે એને બધો ડ્રોઈંગ 110 ના કરી નાખ્યો. તો 110 ના કર્યો હોય તો 6 મંથ નો લાગુ પડે. બરાબર. તો 110 ના એમણે કેટલો કર્યો છે, તો જે બુકમાં આપ્યો છે ને એ જ 16,000. આમાંથી એ જોઈ શકો છો, કરંટ અકાઉન્ટમાંથી એ જોઈ શકો છો. તો 16,000 ના 12% ઇન્ટુ 6/12, 6/12, કારણ કે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જેન, ફેબ, માર્ચ 6 મહિનાનું લાગુ પડે. 960. હવે આના ઉપરથી તમને એમ થશે કે પતી ગયું સર. અરે ના ના ના, આનો અલગ હજી એક ડ્રોઈંગ્સ છે ગુડ્સ વાળો, જે એમણે કાંઈક કર્યો તો. ગુડ્સ ક્યારે વિથડ્રો કર્યા હતા? 112 ના, 112 ના. તો અહીંયા ગુડ્સ વાળો છે ને 112 ના, અહીંયા યાદગીરી માટે લખો ગુડ્સ વાળો અલગ થયો 2000 વાળો, એનો ઇન્ટરેસ્ટ લાગે કા ના લાગે? તો 2000 નો હતો ગુડ્સ વાળો, એના 12%, એના મંથ અલગ થશે. ડિસેમ્બર થી શરૂઆત થાય, તો ડિસેમ્બર, જેન, ફેબ, માર્ચ, 4 મહિના, 4/12, 4/12. ₹80 ઈ થશે. એટલે પ્રફુલ્લાનો તમે જોવા જાશો તો થશે 1040. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 1040. ઓકે. તો હવે તમે ઈચ્છો તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની એન્ટ્રી કરી શકો છો. ₹660 જયના છે ને પ્રફુલ્લાના 1040 છે. ઓફકોર્સ પીએનએલ એપ્રોપ્રિએશનમાં આવશે, ક્રેડિટ સાઈડ એક બે લાઈન છોડવાની પ્રોફિટ માટે. બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ આ ઇન્કમ છે, તો એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ સાઈડ આવે, પીએનએલ એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ સાઈડ આવશે. જય ના 660 ને પ્રફુલ્લા 1040, બંને થઈને કાંઈક થાય છે 1700. ઓકે. અને અહીંયા ક્રેડિટ થાય તો પાર્ટનર્સ કરંટ એકાઉન્ટમાં સીધા ડેબિટ થાય. તો કરંટ એકાઉન્ટ અહીંયા છે જ આપણી કને, એમાં ડેબિટ કરો. તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 660 1040, 660 ને 1040. બરાબર છે. પછી હવે છે ને ઓલો એડજસ્ટમેન્ટ સેજ બાકી હતો, તો આઈ વુડ સજેસ્ટ કે પતાવી લ્યો ને યાર, આટલું જ બાકી છે કે 9% બેલેન્સ ઓફ કરંટ એકાઉન્ટ એનો ઇન્ટરેસ્ટ લાગુ પડવાનો છે. હવે આમાં એને સ્ટુડન્ટ ભૂલી જતા હોય કે સર કઈ સાઈડ આવશે આની, એમ તો ડેબિટ બેલેન્સ છે ને ક્રેડિટ બેલેન્સ છે, અમને કેમ ખબર પડે? તો હું તમને બધાને હિન્ટ આપું કે કરંટ એકાઉન્ટની જેની બેલેન્સ ડેબિટ છે ને એનો ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઈડ આવશે, અને જેની બેલેન્સ ક્રેડિટ છે ને એનો ઇન્ટરેસ્ટ ડેબિટ સાઈડ આવશે. સો સિમ્પલ ઇઝ ધેટ. કારણ કે જો ડ્રોઈંગ્સ ડેબિટ છે તો એનો ઇન્ટરેસ્ટ ક્રેડિટ આવે છે ને પીએનએલ એપ્રોમાં, તો એ જ લોજિક લગાવવાનો તમારે, કે જેનો બેલેન્સ ડેબિટ છે ને એનો ઇન્ટરેસ્ટ ક્રેડિટમાં આવશે ઉપર એપ્રોપ્રિએશનમાં, અને જેનો ક્રેડિટ છે ને એનો પીએનએલ એપ્રોપ્રિએશનમાં ડેબિટ આવશે. તો પેલે પ્રફુલ્લાનો જુઓ ક્રેડિટ છે તો એનો હું ડેબિટ કરી નાખું એપ્રોપ્રિએશનમાં. તો એપ્રોપ્રિએશનમાં ડેબિટ કરો તો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ કોનો છે? પ્રફુલ્લાનો 4,000. તો પ્રફુલ્લાનું 4,000 ને 9% પૂરેપૂરા 360.
ને અહીંયા ડેબિટ થાય તો કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય, તો ક્રેડિટ કરી દો. બાય ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ 360 પ્રફુલ્લા. હવે જયની જુઓ ડેબિટ બેલેન્સ છે આપણે દેખાય છે, તો એનો છે ને કે ક્રેડિટમાં આવશે એપ્રોપ્રિએશનમાં. બાય ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ પ્રફુલ્લા, પ્રફુલ્લા નહીં, એમ સોરી, જય, જય 12,000 છે. 12,000 ના 9% કરશો તો 1080 થશે. 1080. અને અહીંયા ક્રેડિટ તો ઓફકોર્સ કરંટ એકાઉન્ટમાં ડેબિટ થાય ટુ ઇન્ટરેસ્ટ ઓન કરંટ એકાઉન્ટ જયમાં 1080. બસ. ઓકે, તો સરસ એવા એડજસ્ટમેન્ટ આપણા પતી ગયા. હવે જુઓ આપણો ફર્સ્ટ થઈ ગયો, હવે તો સેકન્ડે થઈ ગયો, થર્ડે થઈ ગયો, ફોર્થે થઈ ગયો, ફિફ્થે થઈ ગયો અને સેવન્થે થઈ ગયો. ખાલી 6 ને 8 બાકી છે. 6 કરીએ હવે. કેલ્ક્યુલેટ ડેપ્રેસિએશન એટ 9% ઓન મશીન ને 5% ઓન ફર્નિચર. હવે જો ઘણી વખત છે ને જૂનો ડેપ્રેસિએશન ગણેલો હોય તો જોવું પડે તમારે છે કે નહીં, મતલબ છે કે નહીં જોઈ લો. પેલે મશીન છે તો હું જરાક મશીન ઉપર ફોકસ કરું. મશીન મશીન મશીન, જો ઓફિસ મશીન સૌથી નીચે છે. એડિશન 12,000 ઓન 31/12/16, ટોટલ 52,000. હવે એડિશન આવી રીતે બ્રેકેટમાં લખે ને એનો મતલબ થયેલો જ છે. 31/12 ના અમે અત્યારે 52,000 છે, પણ અમે 31/12 ના રોજ 12,000 નો મશીન લીધો હતો. તો આની વર્કિંગ સરસ મજાની કરવી પડશે. આવી જાઓ, હેડિંગમાં લખો આ કઈ વર્કિંગ આપણે કરી. થર્ડ ને ફોર્થ લખો ડેપ્રેસિએશન. ડેપ્રેસિએશન ઓન મશીન. હવે આ જુઓ જરાક અલગ વેમાં કરાવું આ વખતે તમને ચાર્ટ મેથડ. તો છે ને પેલે મશીન છે કેટલાનું અત્યારે, તમે કહેશો સર 52,000. હા તો બરાબર છે, 52,000 આમાં લખીને આના છે ને બે ભાગ કરના. એક ઓપનિંગ બેલેન્સ, એક એડિશન. એડિશન કઈ તારીખે કર્યો છે તો એ લખ્યું છે બ્રેકેટમાં 31/12 ને 12,000 રૂપિયાનું એડિશન કર્યો છે. એડિશન ઓન 31/12/16 12,000 નો. હવે કોઈ પણ આરામથી દિમાગ લગાવી લે કે 52,000 અત્યારે છે, એમાંથી 12,000 એડિશન હશે તો આ ખબર ન પડી જાય થોડીક જ વારમાં કે ઓપનિંગ બેલેન્સમાં 40,000 રહ્યા હશે? ખબર પડી જાય કે નહીં? આપણને પડી જાય ને. હવે એટલો દિમાગ લગાવો ખાલી કે ડેપના પર્સન્ટેજ કેટલા જરાક જોઈ લો. ડેપના પર્સન્ટેજ છે 9% છે મશીનના. તો એટલો દિમાગ લગાવો કે આના તો ફૂલ લાગશે 9% ફૂલ યરના 3,600. આનો ફૂલ યરનો ડેપ લાગશે. આના પર્સન્ટેજ તો ભલે 9% જ લાગશે, પણ મંથ અલગ લેશે, કારણ કે 31/12 ના કર્યો છે ને તો ડિસેમ્બરે આમ તો કેલ્ક્યુલેશનમાં ના આવે. જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ આ આપણા યરમાં 3 મહિના જ યુઝ થયો છે. તો આને છે ને 3/12 લગાવવો પડશે ભેગો. 9% સાચા, પણ 3/12. તો એનો કાંક ડેપ થશે 270. બરાબર. હવે છેલ્લે છે ને આ બેનો પ્લસ કરી દેવાનું. ખાલી છેલ્લે આ બેનો પ્લસ કરી દેવાનો. 3,870. ફાઇનલી તમારો ડેપ્રેસિએશન આટલો આવવો જોઈએ, 3,870. બરાબર. આ ટોટલ ડેપ હોવો જોઈએ મશીન, ઓફિસ મશીન. ઓકે. હવે તમે ઈચ્છો તો એને બેલેન્સ શીટમાં લખી શકો છો. તો ઓફિસ મશીન અહીંયા ડાયરેક્ટ અસેટ્સમાં ઉપર જ લખો ભલે. ઓફિસ મશીન્સ 52,000 ને માઇનસ ડેપ 3,870. હવે એમાં એડિશન ન કરજો, એડિશન ઇન્ક્લુડિંગ જ હતો. નગર વળી 12,000 પ્લસ કરી આવશો વળી. ઓકે.
સીધો ડેપ કટ કરો 3870 એટલે આવશે 48130. 48130. ઓકે. અને આ ડેપ બીજે ક્યાં આવે તો કે પીએનએલ માં. પીએનએલ માં ડેબિટ સાઇડ. તો પીએનએલ માં ડેબિટ સાઇડ લખો ટુ ડેપ્રેસિએશન ઓન ઓફિસ મશીન્સ 3870. 3870. ઓકે. તો મશીનનો કાર્યક્રમ આપણે કરી નાખ્યો છે. હવે 5% ઓન ફર્નિચર. ફર્નિચરમાં જોવું તો કઈ નવા જૂની શાંતિથી બેસવા દેવા માણસો તો છે ક્યાં. અરે 84,600. પણ એક સારા માણસો છે કે પેલી જ તારીખે 1/4 ના સીધો સેલ કરી નાખ્યો 14,600. ને બ્રેકેટમાં કોઈ કોસ્ટ બોસ્ટ એ લખી નથી એટલે પ્રોફિટ લોસની કોઈ ચિંતા નથી. ખાલી એટલું વિચારવું પડશે કે યરની શરૂઆતમાં જ વેચી નાખ્યો છે એટલે વેચાઈ જાય એના ઉપર ડેપ ગણવાનો. યરની શરૂઆતમાં જ વેચાઈ ગયો છે તો ડેપ ગણવાનો તો કોઈ સવાલ આવતો નથી. પણ આ 14,600 સેલ કર્યો છે તો માઇનસ કરવો પડશે. તો પેલે બધા સ્ટુડન્ટ એમ કરો, બેલેન્સ શીટમાં આવી જાઓ. પેલે લખો ફર્નિચર 84,600 માઇનસ કરો સેલ 1/4 ના જ સેલ કરી દીધો છે 14,600. એટલે આમ તો જોવા જાવ તો એમ કહું તો ખોટું નહીં કે આપણા યરની ઓપનિંગમાં ફર્નિચર 70,000 જ રહ્યા હશે. કારણ કે પેલી જ તારીખે તમે તો દિવસ ઉગ્યો ને 14,600 ના ફર્નિચર વેચી નાખ્યા. એટલે તમારી કને ડ્યુરિંગ ધી હોલ યર 70,000 થી વધારેના ફર્નિચર નહીં. નવા પરચેસ કર્યા છે એવું હોય તો જોઈ લો. ક્યાંય દેખાય તો ફર્નિચર વિશે બીજું કાંઈ પણ દેખાય તો જોઈ લો. નથી ફર્નિચર એડ કર્યા એવું તો કાંઈ નથી. તો હવે સીધો ફર્નિચરનો ડેપ જ ગણવાનો છે. 5% છે તો હાલો ગણી લઈએ. માઇનસ કરો 5% ડેપ. It could be 3,500. So finally we will have 66,500 in outer column. 66,500 outer column. બરાબર. અને આ ડેપ્રેસિએશન પીએનએલ માં ડેબિટ થાય પાછું. તો પીએનએલ માં અહીંયા લખી નાખો ટુ ડેપ્રેસિએશન ઓન ફર્નિચર 3,500. બરાબર. તો આ સાથે આપણો આ એડજસ્ટમેન્ટ પણ થયો પૂરો. હવે બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા છે. એક છેલ્લો ડેન્જરસ એડજસ્ટમેન્ટ છે. ડેન્જરસ નથી, મજા આવે એવો છે. આ તો નવી નોલેજ મળશે. ઇન્સોલ્વન્સી વાળો. ઇન્સોલ્વન્સી એટલે કે નહીં દે પૈસા. 2,400 નો એક ડેટર ઇન્સોલ્વન્ટ થયો ને 40 પૈસે ડિવિડન્ડ ઇઝ રિસીવેબલ. મારી વાત સાંભળજો, કેટલા મળશે ને એ મહત્વનું નથી, કેટલા નહીં મળે એ મહત્વનું. 40 પૈસે એટલે 40%. 40% રિસીવ થશે એનો અર્થ એ થાય છે કે 60% રિસીવ થશે નહીં. આ 60% બેડ ડેટ થશે. આ 60% અમાઉન્ટ બેડ ડેટ ગણતરી થશે. બરાબર છે. ને બીડીઆર વિશે કોઈ એડજસ્ટમેન્ટ છે નહીં. એટલે તમારે ખાલી એટલું વિચારવાનું છે કે આ 2460% બીડીઆર જ ને તો કાંઈક મજા આવત, પણ બીડીઆર નથી આમાં એટલે ઇઝીલી થઈ જશે. તમારે ખાલી એ વિચારવાનું છે કે 2,400 ના 60% બેડ ડેટ્સ છે એડજસ્ટમેન્ટ. ઓકે. તો જુઓ ડેટર લગભગ છે ને મેં લખાવી દીધા છે તમને, અંદર જ રાખ્યા હતા. આ 45,600. તો માઇનસ કરો બેડ ડેટ્સ ઓફ એડજસ્ટમેન્ટ. 2,400 નો ડેટર દે ને 60% નહીં દે. તો 2,400 ના 60% 1,440 એ નહીં મળે તો બાકીના મળશે. તો બાકી ભલે બારે જવા દો, બીજો કોઈ આનામાં એડજસ્ટમેન્ટ છે નહીં. 44160. 44160. ઓકે. અને આ બેડ ડેટ્સ નો તો આખો સ્ટ્રક્ચર છે સારો એવો, ટ્રાયલ બેલેન્સ પ્લસ એડજસ્ટમેન્ટ ઘણું બધું હોય. બટ આમાં જોવો કે જે ડેટા છે એટલો જ લખાવું તમને. તો બેડ ડેટ્સ નો પરિવાર છે આમાં છે. બેડ ડેટ્સ ને બીડીઆર બે છે, 1,000 ને 2,000. તો ચલો આવી જાઓ બેલેન્સ શીટમાં. 1,000 ને 2,000 બે છે તો બે, સોરી પીએનએલ માં આવી જાઓ. પીએનએલ માં બેલેન્સ શીટનું કામ તો મેં કરાવી દીધું. પીએનએલ માં છે ને અંદર જ લખો પહેલે to bad debts of trial balance 1,000.
પછી આમ તો બેડ ડેટ્સ ઓફ એડજસ્ટમેન્ટ પ્લસ થાય, તો પ્લસ બેડ ડેટ્સ ઓફ એડજસ્ટમેન્ટ 1440 આવ્યો હતો. પછી આમ તો બીડીઆર ઓફ એડજસ્ટમેન્ટ પ્લસ થાય, પણ અનફોર્ચ્યુનેટલી છે નહીં. પણ બીડીઆર ઓફ ટ્રાયલ બેલેન્સ છે 2000, ઈ મેં જોઈ હતી, ક્રેડિટમાં જુઓ છે, ઈ કટ કરી દો 2000. તો ફાઇનલી આ બધું થઈને છે ને 440 આવશે, ખાલી 440. ઓકે, તો આ સાથે આપણો બેડ ડેટ્સ વાળો ટોપિક પણ થયો પૂરો. તો આમ જોવા જાવ તો 8 એડજસ્ટમેન્ટ સ્ટુડન્ટ્સ થયા પૂરા. ઓકે, કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે તમને બધાને. સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. ઓકે, કાંઈ પણ હોય તો મને કહેજો કેવો છે, રિવ્યુ આપજો મને. કાંઈ મારી ભૂલ હોય તો પણ કહેજો, તો હું સુધારીશ. હવે એક એક વસ્તુ જોતા જવાની. હવે બધા એડજસ્ટમેન્ટ પૂરા થાય ને પછી ઝડપથી એક એક વસ્તુ જોતા જવાની. જો ઘણું અડધાથી વધુ તો તમે કરી નાખ્યું છે. કેપિટલ ડ્રોઈંગ આવી ગયો, કરંટ એકાઉન્ટ આવી ગયો, ગુડ સ્ટોક લખાઈ ગયો, પરચેસ સેલ્સ બારે જવા દેવાય ને તો ગુડ્સ રિટર્ન પેલે કટ કરાય. હવે આજે 7000 છે ને એ સેલ્સ રિટર્ન છે, ને 12000 ગુડ્સ જાય છે એટલે એ પરચેસ રિટર્ન છે. તો 7000 પેલે સેલ્સ રિટર્ન કટ કરીએ ટ્રેડિંગ એકાઉન્ટમાંથી, તો માઇનસ કરો સેલ્સ રિટર્ન 7000. 3,80,000 -2400 -7000, 3,70,600 the final amount. ઓકે, અને પરચેસ રિટર્ન છે ને પરચેસ માંથી માઇનસ કરવી પડશે, જે હતી કંઈક 12,000. બરાબર, એટલે ફાઇનલી આમાંથી 14,000 કટ થશે, 186 ઇનેટ બારે જશે. ઓકે, ડન છે. હાલો, હવે ગુડ્સ રિટર્ન આવી ગયા. કેશ એન્ડ બેંક. તો કેશ એન્ડ બેંકમાં ગાઈઝ એક વાત યાદ રાખજો કે કેશ તો હંમેશા ડેબિટ જ હોય. બેંક ક્રેડિટ બેલેન્સ હોઈ શકે, બીકોઝ ઇટ ઇઝ કોલ્ડ બીઓડી, બેંક ઓવરડ્રાફ્ટ. તો 3,700 છે ને એ આપણી કેશ બેલેન્સ છે, એને અસેટ્સમાં લખો, અસેટ્સમાં. બરાબર, હું અહીંયા હવે લખતો જઈશ નીચે. કેશ બેલેન્સ 3,700 અસેટ્સમાં. અને બેંક વાળી છે ને એ ઓવરડ્રાફ્ટ છે, તો એ અહીંયા 2-3 લાઈન છોડીને નીચે લખજો, બેંક ઓવરડ્રાફ્ટ બીઓડી, વિચ વોઝ 15,750. ઓકે, ડન. પછી બિલ્સ. હવે એમાં ડેબિટ છે ને એ બીઆર છે, ને ક્રેડિટ છે એ બિલ્સ પેએબલ છે. એટલે 18,000 બીઆર માં લખો ને 14,000 બિલ્સ પેએબલ માં લખો, અસેટ્સમાં. તો બીઆર અસેટ્સમાં લખો 18,000, ને બિલ્સ પેએબલ લાયબિલિટીમાં લખો 14,000. બીઆર અસેટ્સમાં લખો 18,000, ને બિલ્સ પેએબલ લાયબિલિટીમાં લખો 14,000. પછી રેન્ટ 22,000, પણ શાંતિથી જીવવા નહીં દેજો, બ્રેકેટમાં એડજસ્ટમેન્ટ છે અપ ટુ ફેબ્રુઆરી 2017. હવે ગાઈઝ માર્ચ સુધીનો હોવો જોઈએ ને, તમારો યર માર્ચમાં પૂરો થાય છે, ફેબ્રુઆરી સુધીનો દીધો છે, એનો મતલબ ચોખ્ખું દેખાય છે કે 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે, 1 મહિનાનો આઉટસ્ટેન્ડિંગ છે. એનો મતલબ આ 11th મંથનો હોવો જોઈએ. આ 22,000 છે ને 11th મંથનો હોવો જોઈએ. તો પીએનએલમાં સામાન્ય વર્કિંગ થશે. આવી જાઓ પીએનએલમાં, આ હિડન એડજસ્ટમેન્ટ છે, લખો રેન્ટ 22,000 અંદર જ, પ્લસ કરો આઉટસ્ટેન્ડિંગ, 1 મહિનાનો બાકી હશે ને, બરાબર. તો એ કેવી રીતે કાઢવાનો, કે એક લોજિક લગાવવાનું કે આ 11 મહિનાનો હશે, તો 11 મંથનો જો 22,000 હોય તો 1 મંથનો આઉટસ્ટેન્ડિંગ કેટલો, તો આ જો તમે એને ક્રોસ મલ્ટીપ્લાય કરશો તો 2,000 આવશે આઉટસ્ટેન્ડિંગ, એટલે ટોટલ બારે જશે 24,000. 24,000. ઓકે, અને જે પણ આઉટસ્ટેન્ડિંગ હોય ને એ બિઝનેસ માટે લાયબિલિટી કહેવાય. તો આ 2,000 તમારે લાયબિલિટીમાં શો તો કરવા પડશે. તો અહીંયા લખો આઉટસ્ટેન્ડિંગ રેન્ટ લાયબિલિટીમાં 2,000 બેલેન્સ શીટમાં.
બેલેન્સ શીટમાં આવું, લાયબિલિટીમાં આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 2000. ઓકે, હિડન એડજસ્ટમેન્ટ ઇટ વોઝ. બિલ્ડિંગનું રહી ગયું નહીં. બિલ્ડિંગ 1,20,000 ને એનો ડેપ એ આપ્યો છે. હવે ડેપ કટ ન કરજો. ડેપ બિલ્ડિંગમાંથી માઇનસ તો જ થાય જો એડજસ્ટમેન્ટમાં હોય તો. ટ્રાયલ બેલેન્સમાં આવે એનો મતલબ એ ઓલરેડી કટ થયેલો જ છે. તો આ બેને સેપરેટ સમજજો, બેનું કનેક્શન અત્યારે ન કરી દેજો. બિલ્ડિંગ છે ને ડાયરેક્ટ અસેટમાં લખી નાખો બારે. બિલ્ડિંગ ડાયરેક્ટ અસેટ્સમાં લખી નાખો 1,20,000 ઉપર. આમ તો ઉપર લખાય, મારી કઈ જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે હું નીચે લખું છું, પણ બને ત્યાં સુધી ઉપર જ લખવાની બિલ્ડિંગ. ઓકે, 1,20,000 અસેટ્સમાં. અને એનો જે ડેપ છે ને ઈપીએનએલ માં લખી નાખો. ડેપ્રેસિએશન ઈપીએનએલ માં લખી. ટુ ડેપ્રેસિએશન ઓન બિલ્ડિંગ. $12,000. પછી ફ્રેટ ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે, કારણ કે માલ મંગાવવાનો ખર્ચો છે. 5,300 ટ્રેડિંગ અકાઉન્ટ. ફ્રેટ ટ્રેડિંગ અકાઉન્ટમાં લખો 5,300. ફર્નિચર આવી ગયો, સેલ ઓફ ફર્નિચર મેં કરી દીધો. ડેટર આવી ગયા, ક્રેડિટર બાકી છે 16,800. તો ક્રેડિટર લાયબિલિટીમાં લખો, અહીંયા બિલ્સ પેબલ નીચે લખી નાખો ભાઈ. ક્રેડિટર્સ લાયબિલિટીમાં લખી નાખો 16,800. બેલેન્સ શીટમાં લાયબિલિટીમાં લખી નાખો, બરાબર, 16,800. સેલેરી આવી ગઈ છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વરી આવ્યો એડજસ્ટમેન્ટ. જેમાં 3,600 છે ને એ યર એન્ડિંગ 30/6 સુધીનો છે. હા, વાંધો નહીં કઈ. ઇન્સ્યોરન્સનો ટોપિક કાંક એવો છે કે ઇન્સ્યોરન્સ તો યુઝ્યુઅલી 12 મહિનાનો જ ભરાતો હોય, એટલે ગમે ત્યારે આપણી તારીખ પૂરી થાય તો થોડુંક તો માર્ચ. સાવ એવું ન હોય કે ભાઈ આપણો યર 31/3 ના પૂરો થાય છે તો ઇન્સ્યોરન્સ એ 31/3 ના પૂરો થાય, એવું શક્ય નથી, બરાબર. એટલે કોઈક એકાદો ઇન્સ્યોરન્સ એવો હોય કે યર થી પેલે થઈ જાય, યર પછી થાય. આમાં યર પછી થયો. એક 3,600 નો ઇન્સ્યોરન્સ એવો છે કે જે 30/6 સુધી ભરી નાખ્યો છે. એટલે મતલબ કે આપણો યર તો 31 માર્ચના પૂરો થાય, પણ એને ટપી ગયો થોડાક મહિના, એપ્રિલ, મે ને જૂન. સો આઈ વુડ સે કે એ 3 મહિનાનો એડવાન્સ ભરાઈ ગયો છે, જેને અકાઉન્ટિંગ લેંગ્વેજમાં કહેવાય પ્રીપેડ. તો આઉટસ્ટેન્ડિંગ છે ને એ લાયબિલિટી કહેવાય, પણ પ્રીપેડ અસેટ કહેવાય. તો આઈ વુડ સજેસ્ટ કે પેલે પ્રીપેડ કેટલો છે ને એ બેલેન્સ શીટમાં લખી નાખી એઝ એન અસેટ. તો અસેટમાં લખો નીચે પ્રીપેડ ઇન્સ્યોરન્સ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ. સ્ટુડન્ટ્સને બહુ દિમાગ નથી લગાવવાનો, ખાલી એટલું સમજવાનું કે મારો યર 31/3 ના પૂરો થાય છે ને મેં વીમો ભરી નાખ્યો છે 30/6 સુધીનો. તો કેટલા મહિનાનો એડવાન્સ ભર્યો છે? 3 મહિનાનો. ખાલી આ જ લોજિક લગાવવાનો હતો. ને એ ટોટલ ઇન્સ્યોરન્સમાં ભૂલ કરી છે કે 3,600માં, તો કે 3,600માં. તો 3,600 ને 3 મહિનાનો એડવાન્સ 3/12, તો આ કાંક આવશે 900. બરાબર, 900 આવશે. આ પ્રીપેડ છે એટલે પેલે મેં એને અસેટમાં લખ્યો. અને આઉટસ્ટેન્ડિંગ હોય ને તો એ જે તે એક્સપેન્સમાં પ્લસ થાય, પણ પ્રીપેડ હોય ને તો માઇનસ થાય. તો પીએનએલ માં માઇનસ કરવું પડશે એને. તો જુઓ, પીએનએલ માં અંદર જ લખું છું, ઇન્સ્યોરન્સ ટોટલ હતો કંઈક 5,700 ને માઇનસ કરો પ્રીપેડ 900. સો ફાઇનલી આવશે કંઈક 4,800 બારે. 4,800. ઓકે, તો આ પણ હિડન એડજસ્ટમેન્ટ હતો. આમ તો આવડા એડજસ્ટમેન્ટ ઓછા હતા કે અમને હિડન એડજસ્ટમેન્ટ દો છો? હે, હજી છે બરાબર, રાજી ન થાજો. છે હજી જુઓ, બેડ ડેટ્સ તો મેં કરાવી દીધી. લોન ઓફ પ્રફુલા અને 110. પેલે તો છે ને મારો સજેશન છે કે લોન લખી નાખો 20,000. લાયબિલિટી કહેવાય, કોઈ પણ પાર્ટનરની લોન લાયબિલિટી જ કહેવાય.
તો પેલે લોન ઓફ પ્રફુલ્લા લાયબિલિટી તરીકે અહીંયા ક્યાંક શો કરી દો. લોન ઓફ પ્રફુલ્લા 11016 ને 20,000. હવે જુઓ ડેટ આપી છે ને એટલે ક્લિયર કટ વાત છે કે 6 મહિનાનો વ્યાજ લાગે, 6 મહિનાનો ઇન્ટરેસ્ટ લાગે. અને તમે શીખ્યા જ હશો કે પાર્ટનરની ઇન્ટરેસ્ટ, લોનના ઇન્ટરેસ્ટ વિશે કોઈ ચર્ચા ન હોય તો કેટલો સમજવું હંમેશા યાદ રાખી લેજો. એમસીક્યુમાં આવતું હોય છે 6% પાર્ટનરની લોનનું. જોઈ લો તો ક્યાંય પાર્ટનરની લોનનો ઇન્ટરેસ્ટ છે, આખો સંપત્તો આવ્યો ક્યાંય નથી, એટલે બધે બધો ચૂકવવાનો બાકી છે, આઉટસ્ટેન્ડિંગ છે. તો એ આઉટસ્ટેન્ડિંગની એન્ટ્રી અહીંયા કરવી પડશે ગાઈસ. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન લાયબિલિટીમાં 20,000 into 6% into 6/12. બધું થઈને કાંઈક આવશે 600. ઓકે, 600. અને યુઝ્યુઅલી તો આ ઇન્ટરેસ્ટમાં પ્લસ થાય, પણ આ વખતે ઇન્ટરેસ્ટ ઓન લોન આપ્યું જ નથી. ખર્ચો તો કહેવાય ને, એટલે બીજી ઇફેક્ટ ક્યાં થશે? પીએનએલમાં ડેબિટ સાઈડ. તો પીએનએલમાં ડેબિટ સાઈડ લખી નાખો તો ઇન્ટરેસ્ટ ઓન લોન 600. બસ પીએનએલ બરાબર, ડન. હવે કોઈ નથી હોય એડજસ્ટમેન્ટ. વેવ્સ એટલે બીજી ભાષામાં કહું તો ડિસ્કાઉન્ટ જેવું જ કહેવાય, એક્સપેન્સ સમજો ને, બરાબર. તો વેવ્સ એટલે કે જે આપણે છોડી દીધું, બરાબર કે નથી જોઈતા રૂપિયા, 11,000 રૂપિયા પીએનએલમાં ડેબિટ કરો, એક્સપેન્સ કહેવાય. હવે એક મિનિટ, વેવ્સ જ છે ને, વેજીસ નથી ને? વેજીસ હશે તો વળી જીપી અલગ આવશે. વેવ્સ છે એટલે વેવ્સ નો મતલબ તો ઈ જ થાય 12,000 11,000. જો વેજીસ હોય ને ગાઈસ તો ટ્રેડિંગમાં આવે, પણ વેવ્સ નો મતલબ તો ઈ જ થાય. એટલે મને ખ્યાલ નથી, વેવ્સ છે તો વેવ્સ નો મતલબ તો પીએનએલ માં જ આવશે, એટલે અત્યારે હું પીએનએલ માં લખું છું, બરાબર. પછી જોઈ લઈએ મતલબ કે વેવ્સ છે કે વેજીસ, થોડીક વારમાં મને ખબર પડી જશે જવાબમાં. ડિસ્કાઉન્ટ ડેબિટમાં છે ને એ અલાઉડ છે ને 850 છે રિસીવ છે, બરાબર. તો પીએનએલ માં આવશે બંને. તો ડિસ્કાઉન્ટ અલાઉડ પીએનએલ માં ડેબિટ 650 અને રિસીવ્ડ છે 850. અહીંયા છે ને એક લાઈન છોડવાની, પછી લખવાનું પ્રોફિટ માટે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 850. ઓકે, ચલો. હવે પછી શું છે? ટ્રેડિંગ એક્સપેન્સ. ટ્રેડિંગ એક્સપેન્સ ભલે ટ્રેડિંગ લખ્યું પણ ટ્રેડિંગમાં ન લખજો, પીએનએલ માં આવે 1,050 ડેબિટમાં. તો ટ્રેડિંગ એક્સપેન્સ 1,050. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ છેલ્લો છે 8,000, એ પણ પીએનએલ માં આવશે. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ 8,000 એ પણ પીએનએલ માં આવશે. બસ તો સ્ટુડન્ટ સમ ઓલમોસ્ટ થયો ક્લિયર. હવે ખાલી આપણે અકાઉન્ટ ક્લોઝ કરવાના છે અને પ્રોફિટ અને લોસ કાઢવાના છે. ઓકે, ચલો કાઢીએ. બટ વેઇટ એક મિનિટ મને આપજો, હું જરા આના આન્સરમાં વેવ્સ ને વેજીસમાં થોડો કન્ફ્યુઝડ છું. મને જરાક જોવું છે કે આનો આન્સર કેટલો થાય છે, પછી ક્યાં સુધારવા જેવું હશે તો વળી મને સુધારવો પડશે. હા, 155,400 છે ગ્રોસ પ્રોફિટ. લેટ સી આપણો કેટલો થાય છે. ચલો એક જ મિનિટ.
એઝ મને લાગતો જ તો કે વેવ્સ નથી, વેજીસ છે. બરાબર છે, વેવ્સ નથી, ઓલો વેજીસ છે. 11,000 છે ને એ વેવ્સ નથી, વેજીસ છે. એટલે વેજીસ છે ને એ ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે. સુધારી લ્યો તો જરાક. મને લાગતો જ તો કે પ્રિન્ટિંગ એરર છે કાંઈક. એટલે આ વેવ્સ છે ને એ પેલે આમાં પીએનએલ માંથી તો કટ જ કરી નાખો, બરાબર, આવી રીતે. છેકો એટલે મારું હું રબર નથી વાપરતો કે તમને યાદ રહે કે અહીંયાથી કટ કરવાનું છે. વેવ્સ પીએનએલ માંથી તો કટ કરી નાખો 11,000. એ વેજીસ છે, પ્રિન્ટિંગ એરર છે, બરાબર. તો વેજીસ વેજીસ છે ને જેમ કે મેં વાત કરી હતી ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે 11,000 વેજીસ. બસ હવે કોઈ મિસ્ટેક નથી, હવે આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો આનો ક્રેડિટનો ટોટલ કરી લઉં. 3,70,600 પ્લસ 47,100, 417,700. ઈને અહીંયા 417,700. એમાંથી બધું માઇનસ કરો. 11,000, 5,300, 186,000, 60,000. એટલે અહીંયા તમારો ગ્રોસ પ્રોફિટ આવશે 155,400. બરાબર. આ આવ્યો તમારો ગ્રોસ પ્રોફિટ 155,400. ઓકે. અહીંયા ડેબિટ થાય તો પીએનએલ માં સીધો ક્રેડિટ થાય. અહીંયા લખો બાય ગ્રોસ પ્રોફિટ 155,400. 155,400 એટલે 1.5 લાખ ની આસપાસ છે ને. આ બધા આંકડા તો નાના જ છે, એટલે મને તો એમ જ લાગે છે ક્રેડિટ સાઈડ પ્રોફિટ વધારે હશે. તો પ્લસ 850 કરી દઉં તો 156,250. ક્રેડિટ નો ટોટલ કેટલો થાય છે? 156,250. ઈને એ ટોટલ અહીંયા લખી નાખો 156,250. એમાંથી આ બધું કટ કરતા હો 8,000, 1,050, 650, 600, 4,800, 12,000, 24,440, 3,500, 3,870, 1,7,200, 80,140. એક જ મિનિટ. આવે છે જો છે. ના નહીં યાદ રાખી દો એટલે વારે વારે આખો પેજ તો ખોલવો ન પડે. 80,140 આવે છે આપણો નેટ પ્રોફિટ. બરાબર. તમને બતાવવા માટે કે આવે છે કે નહીં. 80,140 નેટ પ્રોફિટ. હવે આ નેટ પ્રોફિટ સીધો અહીંયા ડેબિટ તો ક્યાં ક્રેડિટ થાય? પીએનએલ એપ્રોપ્રિએશન. એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ કરજો. નેટ પ્રોફિટ 80,140. હાલો હવે એનો ક્રેડિટ નો ટોટલ મારો 82,920. 82,920. ઈને અહીંયા 82,920. એમાંથી માઇનસ કરો 360, 22,500 ને 8,400. 51,660 આવે છે ડિવિઝિબલ પ્રોફિટ.
હવે જે આમાં અલગ કર્યો છે 51660, એના બે ભાગ કરશું ને તો 25830 આવશે, કારણ કે ઇક્વલ છે. 51660 આવ્યો તો ઓકે. આ આપણો એપ્રોપ્રિએશન નો પ્રોફિટ આવ્યો, એને ડિવિઝિબલ પ્રોફિટ કહેવાય. જે જય અને પ્રફુલ્લા બે વેચી જશે. રેશિયો આપણે શરૂઆતમાં જ કીધો તો 1:1. તો બારે લખું છું 51660, એને ડિવાઈડ બાય 2 કરું તો સરખે ભાગે આવશે 25830, 25830. ઓકે. અને અહીંયા ડેબિટ તો કરંટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય બાય ડિવિઝિબલ પ્રોફિટ 25830, 25830. ઓકે. હવે કેપિટલ એકાઉન્ટ હોય તો હું શ્યોર હોઉં કે કઈ સાઈડનો ટોટલ વધુ આવશે, પણ કરંટ એકાઉન્ટમાં એવું ન હોય. કરંટ એકાઉન્ટમાં કોઈ પણ સાઈડનો ટોટલ વધુ આવી શકે છે. તો આપણે વારાફરતી વારા જોવાનું પાર્ટનર વાઇઝ, બરાબર. કોઈ પણ સાઈડનો ટોટલ વધુ આવી શકે. પેલે જયનો જોઈ લઈએ. જયનો મને આમ તો ક્રેડિટ વધારે લાગે છે. ક્રેડિટમાં 25,000 વાળો ફિગર વધુ આવી ગયો. ક્રેડિટ જ વધારે છે. 41430, 41430, એમાંથી માઇનસ કરો 1080, 660, 12,000, 12,000, 15690. આને કહેવાય ટુ બેલેન્સ કેરી ડાઉન, કેરી ફોરવર્ડ, જે લખો હોય, બરાબર. પ્રફુલ્લાનો તો દેખાય જ છે કે ક્રેડિટ વધારે છે. 4,000, 12,500, 360 ને 25,830, 42690, 42690. ઇને અહીંયા 42690 -1040, -2000, -16,000, 23650, 23650. અને આમ તો મેં એક રૂલ સ્ટુડન્ટ્સને શીખવાડ્યો હતો, ભૂલી જતા, એટલે કે સર આ લેફ્ટ આવે કે રાઈટ આવે. તો હું ચોખ્ખું કહું કે આમાં ડેબિટ ક્રેડિટ ને જોવાનું, લેફ્ટ રાઈટ જવાનું. આ બેલેન્સ લેફ્ટમાં આવે ને તો બેલેન્સ શીટમાં લેફ્ટ સાઈડ લખવાની, રાઈટમાં આવે ને તો રાઈટ સાઈડ લખવાની. જોવાની લાયબિલિટી એક હશે, લેફ્ટ હોય તો લેફ્ટ ને રાઈટ હોય તો રાઈટ. લેફ્ટ એટલે લાયબિલિટી છે, બરાબર. તો આ બંને લાયબિલિટી સાઈડ લખવી પડશે તમારે. અહીંયા પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ, જય અને પ્રફુલ્લા. જયની આવી 15690 ને પ્રફુલ્લા આવી હતી 23650. બંનેનો ટોટલ મારી લો 39340, 39340. હવે જો તમારો સમ રાઈટ છે તો બંને બાજુનો ટોટલ આપણો મેચ થઈ જવો જરૂરી છે. હાલો કરું છું પેલા લાયબિલિટીનો. પણ 348,490 બરાબર છે. 348,490. હવે આ બાજુનું જરાક જોઈ લઉં થાય છે કે નહીં. થ્રી ફોર એટ 490 મેચ થઈ ગયો, બરાબર. 348,490 મેચ થઈ ગયો. તો આ સાથે સ્ટુડન્ટ્સ આપણો આ સમ થયો પૂરો. તો કેવો લાગ્યો તમને આ સમ અને એક્સપ્લેનેશન? સમજાણો ન સમજાણો એનો રિવ્યુ
મને કમેન્ટમાં આપજો. અને તમે મને જણાવજો કે 12થમાં અકાઉન્ટમાં સ્ટેટ્સમાં તમને કયા ચેપ્ટરમાં કયો સમ હાર્ડ લાગે છે, કયા સમ માટે તમને મારા હેલ્પની જરૂર છે. તો મને કમેન્ટ સેશનમાં લખજો. 100% તમારી હેલ્પ કરીશ. ઓકે, હું એક એક કમેન્ટ વાંચું છું, એટલે પ્લીઝ મને કહેજો. અને હજી નવો ચેનલ જ મેં બનાવ્યો છે, તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. તમારા જેવા 12થના સ્ટુડન્ટને કોઈને પણ હેલ્પફુલ થાય. અને કાંઈ પણ તમને ડાઉટ હોય તો 100% કમેન્ટ સેશનમાં લખજો. કાંઈ મારી મિસ્ટેક હોય તો પણ કમેન્ટ સેશનમાં લખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ ગાઈઝ ફોર વોચિંગ ધીસ. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ. અને હા, ડોન્ટ ફોરગેટ સબસ્ક્રાઇબ કરો. ઓકે, થેન્ક્સ ગાઈઝ. બાય.